તો કચ્છમાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સરહદી ખાવડા વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સ્થાનિક લોકોની અનેક રજૂઆતો પછી પણ દારૂ વેચાણ પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી તેવું જોવા મળ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો વાત કરીએ કે કચ્છમાં દારૂના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। સરહદી ખાવડા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્થાનિક લોકોની અનેક રજૂઆતો પછી પણ દારૂ વેચાણ પર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા ભરતસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। કચ્છમાં દારૂના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, શું વધુ અપડેટ? ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ સરહદી કચ્છમાં અનેકવિધ વિકાસના જે પ્રોજેક્ટ છે દિન સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ચોક્કસ જે પરપ્રાંતીય મજૂર છે એ સહિતના જે વિવિધ જે પ્રોજેક્ટની અંદર કામ કરતા આવતા લોકોને લઈને ક્યાંક ને ક્યાંક બુટલેગરો પણ સક્રિય થયા હોય છે। તો આના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને સરહદી વિસ્તારના ખાવડા નજીક આવેલા જે સોલાર એનર્જી પાવર પ્રોજેક્ટ છે, ત્યાં અને દેશી દારૂનો એક મસ્ત મોટો પોઈન્ટ સ્થાનિકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો, તો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક તબક્કે જ્યારે સરહદ પર અનેક સોલાર એનર્જી પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, ત્યારે બહારથી આવતા મજૂરોને દારૂ મળી રહે તે માટે જે રીતે બુટલેગરો સક્રિય થયા છે અને પોતાનું એક જાણે કે ચેકપોઈન્ટ જેવી એક દારૂની ભઠ્ઠી ત્યાં સ્થાપિત કરી દીધી છે અને હજારો લીટર દારૂનો વેચાણ ત્યાં કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। ચોક્કસથી પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે। હવે જોવું એ રહ્યું કે આ પ્રકારની જે દારૂની બધી નાખવા માટે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર ભરતસિંહ સમગ્ર માહિતી આપવા બદલ।